મિત્રો, સુરત શહેરમાં બનેલી આ એક સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. રમેશભાઈ અને સુધાબેને ક્યારેય દીકરા દીકરીમાં ભેદભાવ નહોતો રાખ્યો. બંનેને એક સમાન રાખ્યા હતા અને તેમની પરવરિશ પણ એક સરખી જ કરી હતી. તેમને બે દીકરી તાન્યા અને રુચિ હતી અને એક દીકરો સંદીપ હતો. આ જ કારણ હતું જ્યારે મોટી દીકરી તાન્યાને ડેન્ટલ કોલેજમાં પ્રવેશ લેવાની ઈચ્છા જાહેર કરી ત્યારે તાન્યાએ કહ્યું, પપ્પા, શિલ્પા ડેન્ટલ કોર્સ કરવા માટે મલેશિયા જઈ રહી છે. હું પણ ત્યાં જવા માંગુ છું. મારે પણ ડેન્ટિસ્ટ બનવું છે. એટલે તેના પપ્પાએ કહ્યું, દીકરી, એમાં બહાર જવાની ક્યાં જરૂર છે? ડેન્ટલનો કોર્સ તો ભારતમાં પણ થઈ રહ્યો છે. એટલે તાન્યાએ કહ્યું, પપ્પા, તમારી વાત સાચી છે, પરંતુ ત્યાં સીધું એડમિશન મળી જાય છે, એ પણ 12મા ધોરણના માર્ક્સ ઉપર. અને અહીંયા તો પહેલાં ટ્યુશન લેવાનું, પછી ટેસ્ટ આપવાની, આમાં જ 1-2 વર્ષ નીકળી જશે. મારે હવે એટલો બધો સમય નથી બગાડવો. મારે ઝડપથી ડૉક્ટર બનવું છે. એટલે તેના પિતાજીએ કહ્યું, પરંતુ દીકરી, હજુ તો તેના પપ્પા કંઈ બોલે એ પહેલાં જ તાન્યા બોલી ઉઠી, પપ્પા, મારે કંઈ નથી સાંભળવું. હું શિલ્પાના પપ્પાને ફોન લગાવી રહી છું. તમે તેની સાથે વાત કરી લેજો. તેમને બધી ખબર છે. તેઓ પોતાના કામકાજના લીધે અવારનવાર ત્યાં જતા હોય છે. તાન્યાએ ફોન લગાવ્યો એટલે રમેશભાઈએ શિલ્પાના પિતાજી સાથે આ બાબતે થોડી ઘણી ચર્ચા કરી, પરંતુ તાન્યાની ફી વધારે હતી એટલે તેઓ વિચારમાં પડી ગયા. એટલે શિલ્પાના પપ્પાએ કહ્યું, રમેશભાઈ, આજકાલ બાળકોને વિદેશમાં ભણાવવા માટે એજ્યુકેશન લોન પણ મળી રહી છે. ત્યાં ભણવાનું પણ ઘણું સારું છે. જો તે ભણી લેશે તો દાંતની ડૉક્ટર બની જશે. ડૉક્ટર બનશે પછી એ ગમે ત્યાં નોકરી કરી લેશે, અને જો નોકરી નહીં કરે તો ઘરનું દવાખાનું ખોલી નાખશે. આ બધામાં ઘણી સારી આવક છે. તમારી લોન ક્યારે ભરાઈ જશે એની તમને ખબર પણ નહીં પડે. અને એમ પણ મારે ત્યાં બધું જાણીતું છે, એટલે ત્યાંની તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં બધું સેટ થઈ જશે. બસ તમે ખાલી તમારી દીકરી માટે સાચો નિર્ણય લઈ લ્યો. બાકી કંઈ ઉપાધિ ન કરશો. હું બધું સંભાળી લઈશ. આટલી વાત કરીને તેમણે ફોન મૂકી દીધો. એટલી વારમાં સુધાબેન પણ પોતાના હાથ લૂછીને રસોડામાંથી તેમની પાસે આવી ગયા. રમેશભાઈએ કહ્યું, દીકરી, પહેલાં મને થોડું ઘણું જાણી તો લેવા દે. તું ત્યાં ભણીને આવીશ તો અહીંયા માન્ય ગણાશે કે નહીં? મારે એ બધું થોડું ઘણું જાણવું પડે ને. એટલે તાન્યાએ કહ્યું, હા પપ્પા, ત્યાં ભણીને આવીએ એ બધું અહીંયા માન્ય રહે છે. બસ અહીંયા આવીને ખાલી એક પરીક્ષા આપવી પડે છે. એ પરીક્ષા પાસ કરી લઈએ એટલે પ્રમાણપત્ર મળી જાય છે. પપ્પા, જો મારી જગ્યાએ અત્યારે સંદીપ હોત તો તમે તેને વિદેશ ભણવા માટે જરૂરથી મોકલી દીધો હોત. એના માટે તમે આટલો બધો વિચાર ના કર્યો હોત. આ તો હું તમારી દીકરી છું એટલે તમે આટલો બધો વિચાર કરી રહ્યા છો. તમને તો તમારા વારસદારની ચિંતા હોય, અમારી નહીં. આખરે તો અમે લગ્ન કરીને સાસરે જતી રહેવાની છીએ ને. એટલે રમેશભાઈએ કહ્યું, નહીં દીકરી, તું જે વિચારી રહી છો એવું કંઈ નથી. દીકરી, તું આવું બધું કેમ વિચારી રહી છો? આજ દિવસ સુધી મેં ક્યારેય પણ તમારા બેન ભાઈમાં ભેદભાવ રાખ્યો છે? હું તો તમને બધાને એક સરખા જ સાચવી રહ્યો છું. મેં ક્યારેય પણ તમારામાં ભેદભાવ નથી રાખ્યો. મારા માટે તો દીકરો હોય કે દીકરી, બધું એક સમાન છે. બસ દીકરી, હું તો ખાલી એટલું જ કહી રહ્યો છું કે બહાર જતા પહેલાં આપણે એકવાર જોઈ લેવું જોઈએ, જેથી કરીને આપણને આગળ પસ્તાવાનો વારો ન આવે. અહીંયા તો અમે તારી સાથે હોઈએ છીએ, પરંતુ બીજા દેશમાં અમારું કંઈ ન ચાલે. ત્યાં તો કોઈ જાણીતું પણ નથી હોતું કે તારી મદદ કરવા માટે આવી શકે. દીકરી, હું તો બસ ખાલી તારી ચિંતા કરતો હતો. બાકી મારે તો તમે ત્રણેય ભાઈ બહેન સરખા છો. રમેશભાઈ બેંકમાં કર્મચારી હતા અને સુધાબેન સ્કૂલમાં ટીચર હતા. બંનેના પગારમાંથી ઘર એકદમ સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ 2 દીકરી અને 1 દીકરો હતો એટલે વધારે બચત નહોતા કરી શકતા. રમેશભાઈની બાપ દાદાની સંપત્તિ પણ ઝઘડામાં ફસાયેલી હતી. વર્ષોથી કોર્ટમાં ચાલી રહેલા કેસના લીધે તેમાં પણ રૂપિયા લાગી રહ્યા હતા. ઘણા વર્ષોથી તારીખો ઉપર તારીખો પડી રહી હતી. પોતાના બાપ દાદાની સંપત્તિ હતી એટલે તેને મૂકી શકે એમ પણ ન હતા. થોડી ઘણી હોય તો માણસ જતું કરી શકે, પરંતુ જો એ સંપત્તિ વધારે હોય તો કોઈને પણ હક હિસ્સો મૂકવાનો જીવ નથી ચાલતો. સુધાબેનને પોતાના પિયરની સંપત્તિમાં પોતાનો થોડો ઘણો હિસ્સો મળ્યો હતો, જેમાંથી તેઓ ભવિષ્યમાં બાળકોના લગ્ન અને પોતાના માટે મકાન બનાવવાનું વિચારેલું હતું. સુધાબેનના ભાઈઓ સારા હતા એટલે તેમને સામેથી સુધાબેનને ઘરે બોલાવીને પોતાનો ભાગનો હિસ્સો આપ્યો હતો. જોકે સુધાબેનને આ ભાગ લેવાની ના પાડી હતી,
પરંતુ તેમના ભાઈઓએ તેમની વાત સાંભળી નહીં. ભાઈઓએ કહી દીધું હતું કે બેન, તમારે ભવિષ્યમાં કામ લાગશે એટલે ના ન પાડો, અમે તો તમારા હકનું આપી રહ્યા છીએ. એટલે સુધાબેને પણ સ્વીકાર કરી લીધો. રમેશભાઈએ કહ્યું, સુધા, મકાન તો બનતું રહેશે, લગ્ન પણ થતા રહેશે. પહેલાં આપણે બાળકોને ભણાવી ગણાવીને તેના પગ પર ઊભા કરી દઈએ તો આપણા બધા માટે સારું રહેશે. હું સાચું કહી રહ્યો છું કે નહીં? આટલું કહીને રમેશભાઈએ સુધાબેનની સંમતિ માગી. પછી તેઓ પોતે જ બોલી ઉઠ્યા, બની શકે કે કોર્ટમાં ચાલી રહેલો કેસ આપણે જીતી જઈએ. જો આપણે જીતી જઈશું તો આપણે રૂપિયાની કોઈ કમી નહીં થાય. પછી તો આપણી પાસે ઘણા બધા રૂપિયા હશે, જેમાંથી આપણે બાળકોને પણ ભણાવી લઈશું અને નવું મકાન બનાવીને આરામથી સુખેથી રહીશું. એટલે સુધાબેને કહ્યું, હા, એમ તો તમે સાચું કહી રહ્યા છો. આજકાલના લોકો પણ સારું ભણેલી ગણેલી વહુ લાવવાનું જ વિચારે છે. જો તે સારું ભણીને પોતાના પગ પર ઊભી થઈ જશે તો તેના માટે છોકરો પણ સારો મળી જશે. તેને જેવું ઠેકાણું જોઈતું હશે એવું જ મળી જશે. એટલે આપણે પણ વધારે ચિંતા કરવાની જરૂર નહીં રહે. સુધાબેને પણ પોતાની સહમતિ દર્શાવી દીધી. એટલે રમેશભાઈએ કહ્યું, આપણે જે થોડી ઘણી મૂડી બચાવીને રાખેલી છે એ પણ આપણી પાસે પડેલી રહેશે, જેથી કરીને આપણને ક્યારે તાત્કાલિક જરૂર પડશે તો આપણને કામ લાગી જશે. એટલા માટે આપણે એજ્યુકેશન લોન લઈ લઈએ, આપણા માટે એ સારું રહેશે. હું લોન વિશે તપાસ કરું છું અને એમ પણ એજ્યુકેશન લોનમાં તો આપણી દીકરી નોકરી પર લાગી જશે, એ પછી તેના હપ્તા શરૂ થશે એટલે લોન પણ ભરપાઈ થઈ જશે. રમેશભાઈએ લોન માટેની તપાસ કરી અને આગળની પ્રક્રિયા શરૂ કરાવી નાખી. તાનિયા પણ આગળ ભણવા માટે વિદેશ જતી રહી. તાનિયા વિદેશમાં ગઈ એટલે બીજી દીકરી રુચિને પણ અંદરથી વિદેશ જવામાં જઈને ભણવાની ઈચ્છા જાગી ઉઠી. 12 ધોરણ પાસ કરીને તેને ઓસ્ટ્રેલિયા જઈને MBA કરવાની જીદ પકડી લીધી. પપ્પા, તમે દીદીને તો વિદેશમાં ભણવા માટે મોકલી દીધી, હવે મારે પણ ઓસ્ટ્રેલિયા જઈને ભણવું છે. પપ્પા, પ્લીઝ તમે માહિતી મેળવો ને. રમેશભાઈ ફરી એકવાર ચિંતામાં આવી ગયા, પરંતુ સુધાબેને તેમને હિંમત આપી કે જેમ આપણે તાનિયા માટે વિચાર્યું એમ આપણે રુચિ માટે પણ વિચારવું જોઈએ. આપણે તેને ભણાવવી જોઈએ, પછી તો આપણા ભાગ્યમાં જે લખ્યું હશે એ જ થશે. એટલે રમેશભાઈ અને સુધાબેને રુચિ માટે પણ ભણવાની બધી જાણકારી મેળવી લીધી. મહા મહેનતે રુચિને પણ ભણવા માટે ઓસ્ટ્રેલિયા મોકલી દીધી. હવે તો ઘરમાં રહી ગયો હતો સૌથી નાનો દીકરો સંદીપ. જો કે ભણવામાં એ પણ હોશિયાર હતો, તે પણ ડૉક્ટર બનવા માંગતો હતો, પરંતુ ઘરનો ખર્ચ જોઈને તેનો વિચાર બદલવા લાગ્યો. તે વિચારવા લાગ્યો, હવે તો મમ્મી પપ્પા કેટલો સમય સુધી આ બધું કામકાજ કરી શકશે? 6 મહિના પછી પરીક્ષામાં પાસ થઈ જશું તો પણ 4 વર્ષ MBBSનું ભણતર, એ પછી MD અથવા તો MS, અને આટલું બધું ભણ્યા ગણ્યા પછી ડૉક્ટરનો કોઈ મતલબ નથી રહેવાનો. હવે તો મમ્મી પપ્પા રિટાયર્ડ પણ થઈ જવાના છે. હું જ્યારે કમાતો થઈશ ત્યારે હું તેની મદદ કરી શકીશ. તેમના માથા ઉપર તો 2 લોન પહેલાંથી જ થઈ ગઈ છે. હવે તો મારે જલ્દી ભણતર પૂરું કરીને રૂપિયા કમાવવા પડશે. એટલે તેણે કોમર્સ સિલેક્ટ કરી લીધું. 12મું ધોરણ પાસ કરીને CAની પ્રવેશ પરીક્ષા પાસ કરી લીધી. સ્ટુડન્ટ લોન લઈને તેણે આગળ ભણવાનું શરૂ કરી દીધું. આખો દિવસ તે ભણતો અને રાત્રે કોલ સેન્ટરમાં નોકરી કરવા લાગ્યો. આ જોઈને રમેશભાઈ અને સુધાબેન થોડા પરેશાન થઈ રહ્યા હતા. તેમને લાગતું હતું કે દીકરીઓને ભણાવવામાં તેનો દીકરો પાછો રહી જશે, તે આગળ ભણી નહીં શકે. પરંતુ મનના કોઈ ખૂણામાં તેમને સંતોષ પણ હતો. બાળકો પોતાના પગ ઉપર ઊભા થઈને પોતાની રીતે સેટ થઈ જશે, પછી આપણે આરામથી ઇજ્જતની જિંદગી વિતાવીશું. હવે તો આનાથી મોટી વાત આપણા માટે શું હોઈ શકે? રમેશભાઈ રિટાયર્ડ થઈને ભાડાના મકાનમાં આવી ગયા હતા. એક દિવસ સુધાબેને કહ્યું, આપણે મકાન ન બનાવી શક્યા તો શું થઈ ગયું? આપણા બાળકો તો પોતાના સપનાનું મકાન બનાવીને પોતાની જિંદગી આરામથી વિતાવશે. એનાથી વધારે તો આપણે શું જોઈએ? આપણે બાળકો માટે તો બહુ બધું કરી રહ્યા છીએ. આપણે તો ઘરનું મકાન હોય કે ભાડાનું મકાન, શું ફેર પડે છે? બંને પતિ પત્ની પોતાના મનને સમજાવી લેતા હતા. સમયને જતાં ક્યાં વાર લાગે છે. તાનિયાનો કોર્સ પણ પૂરો થઈ ગયો હતો. તે પાછી ભારત આવીને અહીંયાની પરીક્ષા આપીને પાસ પણ થઈ ગઈ હતી. પરીક્ષા પાસ કરી એટલે તેને લાયસન્સ પણ મળી ગયું. મા બાપની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો. તેને પોતાની દીકરી ઉપર ગર્વ થઈ રહ્યો હતો, પરંતુ તેના મા બાપની ખુશી વધારે સમય નહોતી રહેવાની.
તાન્યાએ એક ડેન્ટિસ્ટ સમીરને પોતાના જીવનસાથીના રૂપમાં પસંદ કરી લીધો હતો. સમીરને પણ દહેજની જરૂર ન હતી, પરંતુ તેમના ઘરના લોકોને લગ્ન ધામધૂમથી કરવા હતા. તેમને પોતાની હેસિયત પ્રમાણે જાન લગાવી હતી. એટલે તાન્યાએ પણ કહ્યું, પપ્પા, તેઓ સાચું તો કહી રહ્યા છે. લગ્ન થોડી વારે વારે આવે છે અને એમ પણ તેમને દહેજ તો નથી જોઈતું, એટલે આપણે લગ્ન તો તેમના કહ્યા પ્રમાણે કરવા જોઈએ ને. તાન્યા મમ્મી પપ્પાને રાજી કરવાની કોશિશ કરી રહી હતી. એટલે રમેશભાઈએ તેને આશ્વાસન આપતા કહ્યું, દીકરી, તું ચિંતા ન કર, બધું થઈ જશે. તેઓ જેમ કહેશે એવી રીતે જ થશે. આપણે તેનું માન જરૂરથી રાખીશું. ગમે એ દીકરીનો બાપ હોય એ પોતાની દીકરીની સામે નમતું મૂકી દીધો હોય છે. દીકરી ભલે ગમે એટલું દુઃખ આપે તો પણ એક બાપ હંમેશા હસતો હોય છે. રમેશભાઈએ સારું એવું મોટું ફાર્મ ભાડે રાખીને રાજા મહારાજાઓ જેવા તેની દીકરીના લગ્ન કરાવી દીધા. જેમ દીકરી અને છોકરાવાળાએ કહ્યું હતું એવી રીતે જ લગ્ન કરાવ્યા. તાન્યાએ તેના પિતાજીને કહ્યું હતું કે પપ્પા, મને ભણવાનો શોખ હતો એટલે મેં ભણી લીધું. હવે પ્રેક્ટિસ મારાથી નહીં થઈ શકે. હવે તો મારે બસ હરવું ફરવું અને મોજ મસ્તી કરવી છે. લોનનું તમે જોઈ લેજો. મારા સાસરે બેંકનો કોઈ લેટર ન આવવો જોઈએ. જો બેંકના કોઈ કાગળિયા મારા સાસરે આવશે તો તેમને કેટલું ખોટું લાગશે. મેં સમીરને લોન વિશે કંઈ જણાવ્યું નથી અને એમ પણ મને ભણાવવાની તમારી ફરજ હતી. તાન્યાએ જતાં જતાં તેના અંદાજમાં આ વાત કહી દીધી. તાન્યા પોતાના સાસરે જતી રહી. થોડા દિવસ પછી તેના પિયરમાં મળવા આવી એટલે સંદીપે તેને પૂછી લીધું, દીદી, તમારી આ બધી હકીકતો સમીરને ખબર છે કે નહીં? તેને ખબર છે કે તું સાસરે જઈને કામ નહીં કરે. એટલે તાન્યાએ કહ્યું, ભાઈ, તું મારી એટલી બધી ચિંતા ન કર. આ બધું કંઈ જાણવાનું ન હોય. લગ્ન પછી એમ પણ કોઈ કામ નથી કરતું. સમીર તો મને કહી રહ્યા હતા કે તારે કંઈ પણ કરવાની જરૂર નથી. તને તો હું રાણી બનાવીને રાખીશ, મારી આંખોની પલકો ઉપર બેસાડીને રાખીશ. સમીર મને બહુ પ્રેમ કરે છે. આટલું કહીને તાન્યા હસવા લાગી. પછી સંદીપે કહ્યું, દીદી, તમને ખબર છે ને, મમ્મી પપ્પા હવે રિટાયર્ડ થઈ ગયા છે. આપણે લોકોના ખર્ચા કરવામાં તેઓ બિચારા પોતાનું મકાન પણ નથી બનાવી શક્યા. ઉપરથી તેમના ઉપર સ્ટુડન્ટ લોન છે અને પ્રાઇવેટ લોન અલગથી ચાલી રહી છે. તમને ખબર છે તમારા બંને બહેનોનું વિદેશનું ભણતર તેમને કેટલું મોંઘું પડી ગયું છે? એટલે તાન્યાએ પોતાનું મોઢું મસ્કોડીને જવાબ આપ્યો, ભાઈ, તું તો છોકરો છે. તું જ્યારે સીએ બની જઈશ ત્યારે તો તું સારી કંપનીમાં નોકરી ઉપર લાગી જઈશ. ત્યાં તારો પગાર પણ ઘણો સારો હશે. એમ પણ તારું મગજ વધારે ચાલી રહ્યું છે એટલે તું રૂપિયા પણ ધડાધડ કમાઈ લઈશ. એટલે અમારા માટે થોડો ઘણો ઓવરટાઈમ પણ કરી નાખજે. એમ પણ મને ભણવાની પિતાજીની ફરજ હતી. હવે તું અત્યારે મને મારો ઘર સંસાર તો સંભાળવા દે. હજુ તો મારે મારી જિંદગીની મજા માણવાની બાકી છે. આટલું કહીને તે પોતાની મોજમાં હસવા લાગી. એટલે સંદીપે કહ્યું, વાહ દીદી, તમારું પણ કહેવું પડે હો. દીદી, પહેલાં તો તમે વિદેશમાં જઈને ઘણા ખર્ચાઓ કરીને તમારું ભણવાનું પૂરું કર્યું. પછી મોટા ફાર્મ હાઉસમાં તમારા લગ્ન કરાવ્યા. દહેજ નહોતું આપવાનું તો પણ તમે આટલો મોટો ખર્ચો કરાવ્યો જેની કોઈ સીમા નથી. પપ્પાની હેસિયત નહોતી તો પણ તમારી ખુશી માટે આ બધું કર્યું. હવે જો તમે તમારું કામ નહીં કરો તો તમારી આ લોન કોણ ભરી આપશે? તમે ક્યારેય આ બધું વિચાર્યું છે? હું માનું છું કે રુચિ દીદી અને મારી લોનની જવાબદારી તમારી નથી, પરંતુ તમે તમારી પોતાની તો લોન ભરી શકો ને. એ લોન પણ તમે બેંકમાંથી તમારા નામ ઉપર લીધી છે. જો તમારે કામ નહોતું કરવું તો તમે વિદેશમાં શા માટે ભણવા ગયા? આટલા બધા રૂપિયા શા માટે બગાડી નાખ્યા? જો કે તમારે લગ્ન કરીને એક ઘરવાળી બનીને રહેવું હતું તો પછી આ બધું કરવાની ક્યાં જરૂર હતી? એટલે તાન્યાએ તેને વળતો જવાબ આપ્યો, ભાઈ, હું કામ નહીં કરું તો શું થઈ જવાનું છે, પરંતુ તું તો કામ કરવાનો છે ને. એટલે સંદીપે કહ્યું, દીદી, તમે કામ નહીં કરો તો મારી વાત યાદ રાખજો. થોડા દિવસમાં જ તમારા અને સંદીપના પ્રેમનું નામે નિશાન મટી જશે. એ તમને દુઃખ આપવા લાગશે. જે અત્યારે તમને રાણીની જેમ સાચવી રહ્યો છે એ જ તમને નોકરની જેમ ધક્કો મારીને તેના ઘરમાંથી કાઢી મૂકશે. એટલો મને તમારા બંને ઉપર વિશ્વાસ છે. સંદીપના આવા શબ્દો સાંભળીને તાન્યાને ગુસ્સો આવી ગયો. તે ગુસ્સામાં જ કહેવા લાગી, ભાઈ, તું તારું મોઢું સંભાળીને વાત કર. સમીર તારા જીજાજી છે. મેં તમારા માટે ડૉક્ટરનું ભણતર પૂરું નથી કર્યું અને તું જે મને કહી રહ્યો છે એ બોલવાનો તારો કોઈ હક નથી. તમારે તમારી ફરજ પૂરી કરવાની હતી, એ જ તમે કર્યું છે. સંદીપને પણ ઘણો ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તેણે પોતાના ગુસ્સાને પોતાના હૃદયની અંદર દબાવી દીધો. રુચિએ પણ ઓસ્ટ્રેલિયામાં કમાલ કરી લીધી હતી.
તેણે ઓસ્ટ્રેલિયામાં જ તેના એક મિત્ર રિષભ સાથે લગ્ન કરી લીધા હતા. તે 2 મહિનાની ગર્ભવતી હતી, એટલે ભણવાનું અધૂરું મૂકીને તે ભારત પાછી આવી ગઈ. જ્યારે રિષભના મા બાપને આ ખબર પડી તો તેમણે રુચિનો સ્વીકાર ન કર્યો. તેઓ રીતિ રિવાજોમાં માનવાવાળા હતા. તેમના દીકરાના પ્રેમ લગ્ન જરા પણ મંજૂર ન હતા. ઘણી માથાકૂટ પછી રુચિને પોતાની વહુ બનાવવા માટે તૈયાર થયા, પરંતુ તેઓ રુચિને પોતાના ઘરમાં નહોતા રાખવા માંગતા, એટલા માટે પોતાના ઘરથી અલગ રહેવા માટે મજબૂર થઈ ગયા. હજુ તો બંને નવા ભારત આવ્યા હતા, એટલે બંનેમાંથી કોઈને પણ નોકરી નહોતી લાગી. જોકે રુચિ તો પ્રેગ્નેન્ટ હતી, એટલે એ નોકરી કરી શકે એમ ન હતી, અને રિષભને સારી નોકરી ક્યાંય મળી નહોતી રહી. આ બધો જ ખર્ચો રમેશભાઈ અને સુધાબેનના માથે આવી ગયો હતો. રુચિ તો ઓસ્ટ્રેલિયાથી આવી એટલે તેણે ભણવાનું તો મૂકી દીધું હતું, પરંતુ રિષભે તેનું MBA પૂરું કરી લીધું હતું. ઘણી મહેનત પછી રિષભને નોકરી મળી. થોડો સમય અહીં નોકરી કર્યા પછી એ પાછો ઓસ્ટ્રેલિયા જતો રહ્યો. ત્યાં તેને સારા પગારવાળી નોકરી મળી ગઈ. સામે તાન્યાના સાસરીવાળાની પણ અસલિયત સામે આવવા લાગી હતી. એના સાસુમાં પણ તાન્યાને દરરોજ મહેણા ટોહણા સંભળાવતા હતા. તેઓ દરરોજ કહેતા કે વહુ, તમારા મહિનાની આવક ક્યાં છે? અમે તો સમીરની તારી સાથે લગ્ન કરાવવાની પરવાનગી એટલા માટે આપી હતી કે બંને હળીમળીને નોકરી કરીને આખા ઘરનો ખર્ચો ઉપાડી લેશો. એમ પણ આપણું સંયુક્ત કુટુંબ છે, ઘરમાં ઘણો મોટો ખર્ચો લાગી રહ્યો છે. વહુ, તમે તો ઘર પણ નથી સંભાળી શકતા અને બહારનું પણ નથી સંભાળી શકતા. હું પણ જોઈ રહી છું કે સમીર કેટલા દિવસ સુધી તમારી આરતી ઉતારી રહ્યો છે. ગુસ્સામાં આવેલા સાસુમાં રેખાબેન પણ 1 મહિનામાં પોતાનું અસલી રૂપ દેખાડી દીધું હતું. સમીર જ્યારે પણ પોતાના મિત્રોની પ્રોફેશનલ નોકરી કરતી પત્નીઓને જોતો ત્યારે એ તાન્યાને લઈને અપમાનિત મહેસૂસ કરતો હતો. રોજની મિત્રોની મોંઘી પાર્ટીઓ માટે તેને ના પાડવી પડતી હતી. તાન્યાને તો ઘરનું કામ પણ કરતા નહોતું આવડતું. તેને તો રસોઈ કેમ બનાવાય એ પણ ખબર ન હતી. તેને કંઈ બનાવતા નહોતું આવડતું એનો કોઈ વાંધો ન હતો, પરંતુ તેને ઘરનું એક પણ કામકાજ શીખવું ન હતું. એ તો બસ આખો દિવસ તૈયાર થવામાં વિતાવી નાખતી હતી. એક દિવસ એવું જ થયું જેવું સંદીપ કહી રહ્યો હતો. તાન્યાના ખર્ચાઓથી સમીર પરેશાન હતો, કારણ કે પોતાની બહેનોના લગ્ન અને સગા સંબંધીઓના સંબંધ નિભાવવા માટે એકલો જ હતો. તેના ઉપર તેનો નાનો ભાઈ અરુણનો ભણવાનો ખર્ચો પણ આવી રહ્યો હતો. સમીરની બહેનના સાસરીવાળાઓએ પણ સમીરની મિલકતમાં ભાગ માગી લીધો હતો, તો પણ તેમનું મોઢું બંધ નહોતું થઈ રહ્યું. રોજ નવી ફરમાઈશો કરતા રહેતા. આ માટે તેના આખા ઘરનો ગુસ્સો આવી રહ્યો હતો. રેખાબેનનો મગજ તો આખો દિવસ તપેલો રહેતો હતો, કારણ કે તેમની દીકરીઓ પણ રેખાબેનને ફોન કરીને પોતાનો હક હિસ્સો માંગવાનું ચાલુ રાખતી હતી. તેમના ઘરમાં કંઈ પણ ઘટતું હોય તો પણ તેઓ સીધા જ રેખાબેનને ફોન કરી દેતા હતા. જોકે રેખાબેન તેમની વાતનું માન ન રાખે તો તેમની દીકરીઓ દુઃખી થાય એમ હતી, એટલે રેખાબેન પણ તેની બધી ફરમાઈશો પૂરી કરી દેતા હતા. મિત્રો, આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે: દલપતભાઈ નવા નરોડા સ્વામિનારાયણ પાર્કથી કમેન્ટ કરી રહ્યા છે. સ્વરાબેન ઠાકોર, તુલસીબેન વ્યાસ લખી રહ્યા છે કે ખૂબ જ હૃદયદ્વારક ઘટના છે. આવી ઘટના મેં મારી જિંદગીમાં સાંભળી નથી. ખૂબ સરસ. શક્કર ચમાડિયા, ઇન્દુબેન પટેલ વેરી નાઇસ સ્ટોરી એવી કમેન્ટ કરી રહ્યા છે. વસંતીબેન ભટ્ટ, જગદીશભાઈ ગોસ્વામી બ્યુટીફુલ સ્ટોરી. જગદીશભાઈ ગોસ્વામી રકાયલ એવું લખી રહ્યા છે. પ્રવીણભાઈ ગજ્જર દરેક દીકરી માટે બોધપાઠ છે એવી સરસ મજાની કમેન્ટ લખી રહ્યા છે. ઈલાબેન કોઠારી, નટવરલાલ કાછડ, અમીશ ગાર્ડન, મંગલાબેન પારેખ એવું લખી રહ્યા છે કે ખૂબ સારી વાર્તા છે, લાગણીસભર છે. મીનાબેન પણ દરેક વિડીયોમાં ખૂબ જ સરસ કમેન્ટ કરી રહ્યા છે. મિત્રો, આ સિવાય પણ ઘણી બધી સરસ મજાની કોમેન્ટ આપ લોકો દ્વારા આપવામાં આવી છે, પરંતુ દરેક કમેન્ટનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી. જેથી જે લોકો અતિ સુંદર કમેન્ટ કરી રહ્યા છે તેમના નામ અમે અહીં ઉલ્લેખ કરેલા છે. આપ સૌ મિત્રોને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવી રીતે જ આપ દરેક વિડીયોમાં કમેન્ટ કરતા રહો. અને મિત્રો, ખાસ આપના નામની પાછળ તમે કયા ગામથી કમેન્ટ કરી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો.
જેથી અમે તેનો પણ ઉલ્લેખ કરી શકીએ અને આપની કમેન્ટ વાંચીને આપણા સગાવાલા પણ આપના ઉપર ગર્વ કરી શકે. જેથી મિત્રો ખાસ દરેક વિડીયોને લાઈક અને કમેન્ટ કરતા રહેવું. અને ચાલો મિત્રો હવે આગળની કહાનીમાં શું બન્યું તેની વાત કરીએ. હવે તાન્યાને સમજાઈ રહ્યું હતું કે બહેનોના લગ્ન પછી તેમનો હક હિસ્સો ખાલી જમીન મિલકત રૂપિયામાં નહીં પરંતુ ઘરની જવાબદારીઓમાં પણ તેમનો હક હિસ્સો હોય છે. તાન્યાને તેના મમ્મી પપ્પા અને સંદીપની યાદ આવવા લાગી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને યાદ આવવા લાગ્યું કે મમ્મી પપ્પાને કેટલી મુશ્કેલી થઈ હશે. આટલા ઓછા રૂપિયામાં પોતાનું ઘર ચલાવવાની, તેઓ અમારા બેન ભાઈઓની જવાબદારી નિભાવવામાં તે પોતાના શોખ પણ પૂરા નહોતા કરી શકતા. તેઓ તો બસ અમારા બેન ભાઈના શોખ પૂરા કરવામાં પોતાની આખી જિંદગી લગાવી દીધી. અમે તો અમારી રીતે બધું તેમની પાસે કરાવી લીધું, પરંતુ અમે ક્યારેય તેમની જરૂરિયાતોને સમજી ન શક્યા. બસ ખાલી નામ બનાવવા માટે મોંઘું ભણતર લઈ લીધું, પોતાની મોજ મસ્તી અને સ્વાર્થ માટે કામ પણ ન કર્યું અને પોતાની લોન પણ ભરપાઈ ન કરી. તેને અત્યારે પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેને અત્યારે સમજાઈ રહ્યું હતું કે તેણે મા બાપ સાથે એટલો મોટો અન્યાય કરીને ઘણી મોટી ભૂલ કરી દીધી છે. એક અઠવાડિયા પછી તાન્યાએ સમીરની મદદથી એક પ્રાઇવેટ ડેન્ટલ હોસ્પિટલમાં નોકરી કરવાનું શરૂ કરી દીધું. નોકરીએ લાગતા પહેલાં તાન્યાએ સમીરને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે હું જાણું છું કે મારા મમ્મી પપ્પા મારી પાસેથી કંઈ પણ નહીં લે, પરંતુ કમસે કમ હું મારી એજ્યુકેશન લોન ભરવા માગું છું, જે તેમણે મારી પાછળ ખર્ચો કર્યો હતો. આ એજ્યુકેશન લોન ભરવાની જવાબદારી મારી હતી. મારા આ નિર્ણય પર તમને કોઈ વાંધો તો નથી ને? એટલે સમીરે પ્રેમથી તેના ખભા ઉપર હાથ રાખીને મુસ્કુરાહટ આપી અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે કાશ મારી બહેનો પણ આવી રીતે થોડું ઘણું સમજી શકી હોત તો તે પોતે પણ આટલો બધો દુઃખી ન હોત. સમીરે તાન્યાને ગળે લગાવીને તેનો આભાર માન્યો. સમીરે તાન્યાને સમજાવતા કહ્યું, તારા આ નિર્ણયથી આજે હું ખુશ છું. મને લાગતું હતું કે હવે તું નોકરી નહીં કરે અને આપણા ઘર સંસારને બરબાદ કરી નાખીશ, પરંતુ તે સારો વિચાર કરીને આપણું ઘર અને આપણા પ્રેમને બચાવી લીધો છે. મને તારા આ નિર્ણય ઉપર ગર્વ થઈ રહ્યો છે. હું તને પહેલાં પણ પ્રેમ કરતો હતો અને આગળ પણ પ્રેમ કરતો રહીશ. બસ તું તારી જવાબદારી સાચા હૃદયથી નિભાવજે. હું તને ક્યારે પણ રોકટોક નહીં કરું. આજે સમીર પણ ખુશ હતો અને તાન્યાને પણ પોતાની જવાબદારીનું ભાન થઈ ગયું હતું. થોડા વર્ષો પછી ઋષભને પણ તેના પરિવારના સભ્યોને સ્વીકારી લીધા હતા. ઋષભ પણ સારી પોસ્ટ ઉપર નોકરી કરી રહ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયામાં જ પોતાની કંપનીને ઘણો મોટો ફાયદો કરાવ્યો હતો, એટલે કંપનીએ પણ તેને પ્રમોશન આપી દીધું હતું. ઋષભ તેની પત્ની રુચિને તેની સાથે ઓસ્ટ્રેલિયા લઈ ગયો હતો. રુચિને ત્યાં એશો આરામની બધી સુવિધાઓ મળી રહી હતી. તેને પણ પોતાના મમ્મી પપ્પા અને ભાઈની યાદ આવવા લાગી. તેને પોતાના ઘરની પરિસ્થિતિઓ યાદ આવી રહી હતી. ભાઈ કેટલો તકલીફોમાં છે એ બધું દેખાઈ રહ્યું હતું. સંદીપ તેની બંને બહેનોને કેટલો સાથ સહકાર આપી રહ્યો હતો, પરંતુ અમે બંને બહેનો તો સાવ નકામી નીકળી. તેને આજે પોતાના ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. તેને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેનાથી રહેવાનું નહીં, એટલે તેણે તરત જ તેની મોટી બહેન તાન્યાને ફોન કરીને તેના મનની વાત આપવીતી કહી સંભળાવી. આ સાંભળીને તાન્યા પણ ભાવુક થઈ ગઈ. રુચિએ કહ્યું, દીદી, હું ભારત આવી રહી છું. મને મમ્મી પપ્પાની યાદ આવે છે. મારે તેને મળવું છે. મારે તેમની માફી માગવી છે. એટલે તાન્યાએ પણ તેને પોતાના ઘરે આવી જવા માટે કહી દીધું. રમેશભાઈની ગામડાની મિલકતનો જે કેસ ચાલી રહ્યો હતો તેનો નિર્ણય પણ તેના પક્ષમાં આવી ગયો. કમસે કમ 1 કરોડ જેવી રકમ તેમના ભાગમાં આવી હતી. તેઓ તેની પત્ની સુધાબેનને કહી રહ્યા હતા, સુધા, ભગવાનનો આભાર માનું એટલો ઓછો છે. કોર્ટનો નિર્ણય આપણા પક્ષમાં આવ્યો છે. ભલે નિર્ણય થોડો મોડો આવ્યો, પણ આવ્યો તો ખરો. મેં સંદીપને પણ ફોન કરીને જણાવી દીધું હતું. તે પણ હમણાં આવતો જ હશે. તું એક કામ કર, રુચિ અને તાન્યાને પણ આ ખુશખબરી આપી દે. તેઓ પણ આવતી રજાઓમાં આપણા ઘરે આવી જાય. રમેશભાઈના અવાજમાં ખુશી અને ઉત્સાહ છલકી રહ્યો હતો. તેઓ પોતાની ખુશી 3 બાળકોમાં વહેંચી દેવા માગતા હતા અને પોતાની મિલકતની રકમ પણ વહેંચી દેવા માગતા હતા. જો કે તેની બંને દીકરીઓ તો રવિવારની રજાઓમાં આવવાની હતી. તેઓ બંને તો તેમને સરપ્રાઈઝ આપવા માગતી હતી. રમેશભાઈની વાત સાંભળીને સુધાબેને કહ્યું, સાંભળો,
હજુ તમે દીકરીઓને જાણ ન કરતા. હમણાં તહેવાર આવી રહ્યા છે, ત્યારે આપણે તેને સરપ્રાઈઝ આપી દઈશું. રવિવારનો દિવસ હતો. સુધાબેન રસોડામાં નાસ્તો બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. રમેશભાઈ આરામ કરી રહ્યા હતા અને સંદીપ પણ આરામ કરી રહ્યો હતો. તાન્યા અને રુચિ બંનેએ દબાયેલા પગે ઘરની અંદર પ્રવેશ કર્યો. હોલમાં કોઈ નજર નહોતું આવી રહ્યું, એટલે તેઓ બંને સીધી જ સંદીપના રૂમમાં ઘૂસી ગઈ. સંદીપના રૂમની અંદર જઈને બંને બહેનોએ ઓશિકા લઈને સંદીપને મારવા લાગી. તેઓ બંને કહેવા લાગી, ભાઈ હવે ઊભો થઈ જા, ઉઠીને જો ઘરમાં કોણ આવ્યું છે. સંદીપ પણ અચાનકથી ઝબકી ગયો. તેણે જોયું તો તાન્યા અને રુચિ બંને આવેલી હતી. બંને બહેનોને સંદીપને મારતા મારતા કહેવા લાગી, ભાઈ હવે જલ્દી ઊભો થઈને તૈયાર થઈ જા. જ્યાં સુધી તું બહાર નહીં આવીશ ત્યાં સુધી મમ્મી પણ અમને નાસ્તો કરવા નહીં આપે. બંને બહેનોએ સંદીપને પકડીને બાથરૂમમાં તૈયાર થવા માટે મોકલી દીધો. અચાનકથી બંને બહેનોને આવેલી જોઈને સંદીપ પણ ખુશ થઈ ગયો હતો. તે પણ ફટાફટ તૈયાર થવા માટે જતો રહ્યો. પછી બંને બહેનો રસોડા તરફ આગળ વધી તેની માં નાસ્તો બનાવી રહ્યા હતા. બંને બહેનો પાછળથી જઈને તેની માને ગળે વળગી ગઈ. અચાનકથી બંને દીકરીઓને આવેલી જોઈને સુધાબેન પણ ચોંકી ગયા. તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેઓ બોલી ઉઠ્યા, દીકરી તમે બંને ક્યારે આવી ગઈ? મને તો ખબર જ ના રહી. આટલું બોલીને સુધાબેન પણ મુસ્કુરાવા લાગ્યા. બહારથી આટલો બધો અવાજ આવી રહ્યો હતો એટલે રમેશભાઈ પણ ઊભા થઈને રસોડામાં આવ્યા. બંને દીકરીને તેની નજર સામે જોઈને તેમની પણ ખુશી ચલકાઈ ઉઠી. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બંને દીકરીઓ તેના પિતાજીને ગળે વળગીને રડવા લાગી. સુધાબેને બંને દીકરીઓને સાંત્વના આપીને તેમને નાસ્તો કરવા માટે બેસાડી દીધી. આજે આખું ઘર એક સાથે નાસ્તો કરી રહ્યું હતું. બધા એકદમ ખુશ હતા. નાસ્તો પૂરો થયો એટલે સંદીપે તરત જ પોતાની ચેકબુક કાઢી અને 10-10 લાખનો ચેક બંને બહેનોને આપી દીધો. પોતાની નજરની સામે 10 લાખનો ચેક જોઈને બંને બહેનો એકબીજાની સામે જોવા લાગી. પછી હસતા હસતા કહેવા લાગી, ભાઈ અમારી સાથે આ શું મજાક કરી રહ્યો છે? આવી મજાક થોડી કરવાની હોય. એટલે રમેશભાઈએ મુસ્કુરાઈને કહ્યું, દીકરી તારો ભાઈ તમારી સાથે મજાક નથી કરી રહ્યો. તે હકીકતમાં તમને રૂપિયા આપી રહ્યો છે. આપણે આપણી બાપ દાદાની મિલકતનો કેસ જીતી ગયા છીએ. એમાંથી મેં બધાના ભાગ પાડી દીધા છે. મારી ઉપર જેટલું પણ દેણું હતું એ બધું ચૂકવી દીધા પછી જે રૂપિયા વધ્યા હતા એમાં સરખા ભાગે 4 ભાગ કરી દીધા છે. 1 ભાગ અમારો અને બાકીના 3 ભાગ તમારા ભાઈ બહેનના. તમારા ત્રણેયના ભાગના ચેક તમને આપી દીધા છે. મારાથી આ જીવનમાં જેટલું બની શકે એમ હતું એટલું મેં કરી આપ્યું છે. એટલે તાન્યા અને રુચિ બંને એક સાથે બોલી પડી, પિતાજી આ રૂપિયા અમે નહીં લઈ શકીએ. બંને દીકરીઓએ પોતાના ભાગ લેવાની ચોખ્ખી ના પાડી દીધી. તેઓ કહેવા લાગી, પિતાજી તમારી મિલકતમાં અમારો હક હિસ્સો નથી નીકળતો. તમારી સંપત્તિ ઉપર બસ ખાલી સંદીપનો હક છે. તેણે તમારી સાથે રહીને આખા ઘરની જવાબદારી ઉપાડી છે. પહેલાં એ નાનો હતો ત્યારે નાના કામોમાં પોતાની જવાબદારી નિભાવતો હતો. પછી જ્યારે તે મોટો થઈ ગયો ત્યારે તેણે આ ઘરની જવાબદારી સંભાળી લીધી છે. જે જવાબદારી અમારે નિભાવવાની હતી એ જવાબદારી પણ તમે એને સંદીપને ભેગા મળીને નિભાવી છે. તમે તમારા જીવનમાં અમારી માટે ઘણું બધું કર્યું છે અને જેનું ઋણ અમે આખી જિંદગી ચૂકવી શકીએ એમ નથી. તમે તમારા ઉપર દુઃખ વેઠીને અમારા સુખનો વિચાર કર્યો છે, પરંતુ અમે તો ક્યારેય આ વિશે વિચાર પણ નહોતો કર્યો. ખબર નહીં અમારી જેવી દીકરીઓ ભણી ગણીને પોતાના પગ ઉપર ઊભી થઈને પણ દીકરીઓ જ રહી ગઈ. તેઓ ક્યારેય દીકરો નથી બની શકી. અમે તો અમારી મોજ મસ્તી સિવાય આગળનું કંઈ પણ વિચાર્યું ન હતું. અમે તો ક્યારેય સમજવા નહોતી માગતી. તો પછી જવાબદારીની વાત તો દૂર રહી. મારા અને રુચિ માટે તમે ઘણું બધું કરી લીધું છે. હવે તો આ મિલકત ઉપર ભાઈનો હક બને છે. આ મિલકત ઉપર અમારો થોડો ઘણો પણ હક નથી. અત્યારે અમને અમારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. અમે ઘણી મોટી ભૂલ કરી છે. પિતાજી બની શકે તો અમને બંનેને માફ કરી દેજો. અને પિતાજી એ બધી વાતો હવે આપણે પછી પણ કરી લઈશું. પરંતુ હવે તમે ભાઈ માટે એક સારી છોકરી શોધીને લાવો એટલે આપણે તેના ધામધૂમથી લગ્ન કરાવી નાખીએ. અત્યાર સુધી તો તેને ઘણી આનાકાની કરી છે, પરંતુ હવે આપણે તેને એક પણ વાત નહીં સાંભળીએ. તેની વહુ માટે આપણે બહુ બધા ઘરેણાં બનાવીને આપીશું. તેની વહુ જે કહેશે એ આપણે આપવા માટે તૈયાર છીએ. અને પપ્પા આ બધો ખર્ચો અમે કરીશું. અમને પણ અમારી ફરજ નિભાવવા દેજો. તાન્યા અને રુચિ એક પછી એક
પોતાની વાત કહેવા લાગી. પછી બંને બહેનો સંદીપની મજાક મસ્તી કરવા લાગી. તાનિયાએ કહ્યું, ભાઈ, મારી પાડોશમાં એક સુંદર મજાની છોકરી છે, બસ ખાલી એ થોડી તોતડી છે, તું તેની સાથે લગ્ન કરીશ. રુચિ પણ ક્યાં બાકી રહેવાની હતી, તેણે પણ કહી દીધું, ભાઈ, મારી નણંદની દેરાણીની નાની બહેન છે, તેની નાની બહેન દૂધ જેવી થોડી છે, બસ ખાલી થોડી જાડી છે. જો તારે ચાલે એમ હોય તો મને કહી દે, હું તેની સાથે તારા લગ્નની વાત ચલાવી નાખું. બંને બહેનો સંદીપની મશ્કરી કરતા થાકતી ન હતી. 2 દિવસ સુધી બેન ભાઈએ ખૂબ હસી મજાક કરી. તેઓ બધા જૂની વાતોને ભૂલી ગયા હતા. 2 દિવસ રોકાઈને તાનિયા અને રુચિ બંને પાછી પોતપોતાના સાસરે જતી રહી. બીજા દિવસથી આખું ઘર સૂનું સૂનું લાગી રહ્યું હતું. રમેશભાઈ સોફા ઉપર બેસીને ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. તેમની નજર ટેબલ ઉપર પડી એટલે તેમણે તરત જ સુધાબેનને કહ્યું, સુધા, જરા અહીં આવીને જોતો, સામે ટેબલ ઉપર કવર શેના પંડ્યા છે? સુધાબેને ટેબલ પરથી કવર ઉપાડીને રમેશભાઈના હાથમાં આપ્યું. રમેશભાઈએ કવર ખોલીને જોયું તો તેમાં 2 ચેક હતા અને એક પત્ર હતો. ખૂબ જ હેરાનીથી રમેશભાઈએ પત્ર વાંચવાનું શરૂ કર્યું. પત્રમાં તાનિયાના અક્ષરોથી લખાયેલું હતું, પપ્પા, આ મારી પહેલી કમાણીનો નાનકડો એવો ભાગ છે જેને હું તમારા ચરણોમાં અર્પણ કરું છું. તમે આ લેવાની મને ના ન પાડશો. તમે બંનેએ મને ભણાવી ગણાવીને પોતાના પગ ઉપર ઊભી કરી છે. હું કમાઈને કમસે કમ મારી લોન તો ભરી શકું એમ હતી, પરંતુ હું તો મારી મોજ મસ્તીમાં વ્યસ્ત હતી. હું આટલી બધી સ્વાર્થી ક્યારથી બની ગઈ? મેં તો ક્યારેય તમારા વિશે વિચાર પણ નથી કર્યો અને સંદીપ વિશે પણ વિચાર નથી કર્યો. તે અમારાથી નાનો હતો તો પણ અમે તેની બરાબરી કરતા હતા. અમે તો તેનો ઘરમાં પણ ફાયદો ઉઠાવ્યો અને બહાર પણ તેનો ફાયદો ઉઠાવ્યો. અમારું બધું જ કામકાજ અમે તેની પાસે કરાવતા હતા, કારણ કે તે છોકરો છે. અમે અમારા બધા કામનો બોજો તેની ઉપર નાખી દેતા હતા અને અમે બંને બહેનો મોજ મસ્તી કરતી હતી. જે ઉંમરમાં અમારે ભાઈનું ધ્યાન રાખવાનું હતું એ ઉંમરમાં ભાઈ અમારું ધ્યાન રાખતો હતો. જે ઉંમરમાં અમારે કમાઈને અમારી લોન ભરવાની હતી એ ઉંમરમાં અમે મોજ મસ્તી કરતા હતા. તમારી ઉંમર થઈ ગઈ હતી તો પણ તમે અમારો બોજ ઝીલી રહ્યા હતા. પિતાજી, અમને માફ કરી દેજો. હું તમને મળવા માટે જલ્દી પાછી આવીશ. તમારી ડૉક્ટર દીકરી તાનિયા. રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે હિંમત કરીને બીજા કવરને ખોલ્યું. એ કવર રુચિનું હતું. એમાં લખ્યું હતું, મમ્મી પપ્પા, તમે હંમેશા ત્રણેય ભાઈ બહેનને સરખો પ્રેમ આપ્યો છે, હક હિસ્સો પણ સરખો આપ્યો છે. તમે અમને ત્રણેયને સરખા રાખો છો તો પછી સંદીપની જેમ મને પણ મારી લોન ભરવા દેજો. આ માટે તમે બંને ના નહીં કહો. જો હું તમને સામેથી આપત તો તમે ક્યારે પણ અમારા રૂપિયાનો સ્વીકાર નહીં કરો. પરંતુ પપ્પા, તમે થોડું વિચારો. તમે જો દીકરા દીકરીમાં ભેદભાવ નથી રાખતા, તેમને એક સમાન માનો છો, તો તમારે અમારી પાસેથી આ રૂપિયા પણ લેવા પડશે. મારા પતિ રિષભની પણ આ ઈચ્છા છે. પપ્પા, ખબર નહીં દીકરાઓનો દીકરાની જેમ તેના મા બાપ ઉપર હક હોય છે, પરંતુ મા બાપને દીકરાની જેમ દીકરીઓ પર હક અત્યારે પણ સમાજમાં માન્ય નથી થઈ રહ્યો. રિષભ પણ આવું જ વિચારે છે. તમે તમારી દરેક પરેશાનીઓને એક બાજુ કરીને અમારા સપનાઓ અને અમારી જરૂરિયાતોને પૂરી કરી છે. અમારો તમારા ઉપર હક છે એ વાત તો સાચી છે, પરંતુ અમારી પણ થોડી ઘણી ફરજ છે જેને હું પહેલાં ક્યારેય પણ નહોતી સમજી શકી. તમારી બંને લાડલી દીકરી રુચિ. પત્રની પાછળ લોનની જે રકમ હતી તેનો ચેક જોડાયેલો હતો. દીકરીઓના પત્રને વાંચી રહેલા રમેશભાઈ અને તેની બાજુમાં રહેલ સુધાબેનની આંખોમાંથી એક ધારા આંસુઓ વહી રહ્યા હતા. તેમનું હૃદય ગર્વથી ફૂલી રહ્યું હતું. પછી રમેશભાઈએ કહ્યું, સુધા, આપણે આ રકમને પાછી આપી દેવી જોઈએ. આપણા બાળકો હવે કેટલા સમજદાર બની ગયા છે. તેમણે આપણા માટે આટલો વિચાર કર્યો એ જ આપણા માટે સૌથી મોટી વાત છે. એમ પણ હવે આપણે રૂપિયાની કંઈ જરૂર નથી. હવે તો આપણો ઘર પરિવાર પણ સુખી થઈ ગયો છે. હવે આપણાથી આ રૂપિયા ના લઈ શકાય. સુધાબેન પણ પોતાની આંખોના આંસુને લૂંટતા રમેશભાઈની વાતમાં હામી ભરી દીધી. આજે બધા એકદમ ખુશ નજર આવી રહ્યા હતા. રમેશભાઈ અને સુધાબેન પણ શાંતિ અનુભવી રહ્યા હતા. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.